એક્સ અક્ષ દોરો છો, વાય અક્ષ દોરો છો, બંને અક્ષ જ્યાં છેદે છે તેને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. અને ઉગમ બિંદુ જે છે એનો એક્સયામ પણ 0 હોય છે અને વાયામ પણ 0 હોય છે. હવે એબીસી સમરેખ બિંદુ હોય, એ બી અને સી સમરેખ બિંદુ હોય, સમરેખ બિંદુ હોય તો હવે જો સમરેખ બિંદુ એટલે એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ, દાખલા તરીકે અહીંયા એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે અને અહીંયા સી બિંદુ છે, તો આપણે એબી વત્તા બીસી બરાબર એસી આવું કહી શકીએ. કોઈ પણ બેનો સરવાળો આપણે એબી મેળવી લઈએ અંતર સૂત્રની મદદથી, બીસી મેળવી લઈએ અને એસી મેળવી લઈએ, અને એમાં એબી વત્તા બીસી બરાબર એસી થાય તો એબીસી સમરેખ બિંદુ હોય અને એ ડેશ બી ડેશ સી બને. અહીંયા મિત્રો એ ડેશ બી ડેશ સી બને છે. જો આવી જ રીતે મિત્રો હવે જો બી બિંદુ અને સી બિંદુ અને વચ્ચે એ બિંદુ હોય તો મિત્રો આપણને મળે છે બી ડેશ એ ડેશ સી. બી ડેશ એ ડેશ સી હોય તો બી એ વત્તા એસી બરાબર બીસી થાય છે. એમાં પણ કોઈ પણ બેનો સરવાળો કોઈ એક બાજુ જેટલો કોઈ એક જેટલો થતો હોય, આપણે એ બી મેળવી લઈએ, બીસી મેળવી લઈએ અને એસી મેળવી લઈએ, તો એમાં કોઈ પણ બેનો સરવાળો કોઈ એક જેટલો થતો હોય તો એબીસી જે છે એ સમરેખ બિંદુ હોય છે. ચાલો એવી જ રીતે હવે જો સી બિંદુ વચ્ચે હોય એટલે કે એ ડેશ સી ડેશ બી હોય તો એસી વત્તા બીસી બરાબર એબી થાય છે. એટલે ટૂંકમાં એબી વત્તા બીસી બરાબર એસી થાય, એબી વત્તા એસી બરાબર બીસી થાય, અથવા એસી વત્તા બીસી બરાબર એબી થાય. ગમે રીતે ત્રણમાંથી એક શરત લાગુ પડે એટલે એ બી સી એ સમરેખ બિંદુ હોય. જો મિત્રો સમરેખ બિંદુ ન હોય તો કોઈ પણ બેનો સરવાળો એક જેટલો થતો નથી. ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ બેનો સરવાળો આપણે એબી મેળવી લઈએ, બીસી મેળવી લઈએ અને એસી મેળવી લઈએ, એમાંથી કોઈ પણ બેનો સરવાળો કોઈ એક જેટલો જો થતો હોય તો તે ત્રણેય બિંદુઓ એ બી સી સમરેખ બિંદુઓ કહેવાય છે. ચાલો હવે જો એ બિંદુ જે છે એના યામ x1 y1 હોય, અહીંયા આપણે એ બિંદુ લઈએ, એ બિંદુના યામ x1 y1 છે, બી બિંદુ જે છે એના યામ x2 y2 છે. અહીંયા એક પી બિંદુ છે એ અને બીની વચ્ચે, બરોબર વચ્ચોવચ્ચ નથી, બે સરખા એક સરખા ભાગ નથી થતા મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અહીંયા એપી જે છે એટલો જે ભાગ જે છે એને આપણે M1 કહીએ છીએ અને પીબી જેટલો ભાગ છે એને આપણે M2 કહીએ છીએ. તો અહીંયા રેખાખંડ એબી જે છે એનું પી બિંદુ જે છે એ વિભાજન કરતું બિંદુ છે, અને પી બિંદુના યામ જો આપણે મેળવવા હોય તો પીના યામ બરાબર M1 x2. આ M1 કટકો લઈએ ત્યારે આ બાજુનો યામ લેવાનો છે, અને પ્રથમ યામ મિત્રો x જ યામ આવે, બીજો યામ y યામ આવે છે. આ M1 લો તો એની સાથે પહેલો યામ આ સાઈડનો લેવાનો છે M1 x2 વત્તા હવે આ કટકો M2 લો તો અહીંયા x1 લેવાનું છે છેદમાં M1 વત્તા M2. અહીંયા મિત્રો પી બિંદુ જે છે તે રેખાખંડ એબીનું M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે, એટલે કે એક કટકો જે છે
અહીંયા જે આ એક કટકો છે એ M1 જેટલો છે અને બીજો કટકો M2 જેટલો છે, એટલે કે M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે આપણે P બિંદુના યામનો એક્સયામ મેળવવો હોય તો આ પહેલું સૂત્ર છે, અને વાયામ મેળવવા માટે M1 Y2 વત્તા M2 Y1 છેદમાં M1 વત્તા M2. આ એનો P બિંદુના વાયામ મેળવવા માટેનું સૂત્ર બને છે. આવી રીતે વિભાજન કરતું બિંદુ જે છે P, એના યામ શોધવા માટેનું આ સૂત્ર છે. આ સૂત્ર જે છે તેને વિભાજન સૂત્ર પણ કહેવામાં આવે છે, વિભાજનનું સૂત્ર. હવે જો મધ્ય બિંદુ હોય મિત્રો, મધ્ય બિંદુના યામ મેળવવા હોય, મધ્ય બિંદુના યામ, તો મધ્ય બિંદુના યામ મેળવવા માટે દાખલા તરીકે અહીંયા એક રેખાખંડ એ બી તમને આપેલો છે, એની વચ્ચોવચ્ચ અહીંયા મધ્ય બિંદુ એમ આપણે લઈએ છીએ. એટલે કે આ કટકો અને આ કટકો જે છે, એટલે કે AM અને MB આ બંને સમાન છે, તો જ M જે છે એ મધ્ય બિંદુ બને. હવે તમારે AM જે છે એનું પ્રમાણ આપણે 1 લઈએ તો MBનું પ્રમાણ પણ 1 થાય, એટલે કે M1 જે છે, M1 તમારો 1 છે અને M2 તમારો પણ 1 છે. તો હવે આ જે P બિંદુના યામ મેળવવાનું જે સૂત્ર છે એમાં M1ની જગ્યાએ 1 મૂકીએ અને M2ની જગ્યાએ આપણે 1 મૂકીએ, એટલે M બિંદુના યામ, મધ્ય બિંદુના યામ મેળવવાનું સૂત્ર બનશે કે મધ્ય બિંદુના યામ, મધ્ય બિંદુ M ના યામ બરાબર x1 વત્તા x2 છેદમાં 2 અને y1 વત્તા y2 છેદમાં 2. આવી રીતે તમને મધ્ય બિંદુના યામનું સૂત્ર મળે છે. જો બંને ભાગ સરખા હોય તો M બિંદુ છે એ મધ્ય બિંદુ બને, અને મધ્ય બિંદુના યામ મેળવવા માટેનું આ સૂત્ર છે. પછી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં વિકર્ણોનો ગુણાકાર, વિકર્ણોનો ગુણાકાર. જો મિત્રો સમબાજુ ચતુષ્કોણ હોય, સમબાજુ ચતુષ્કોણ એટલે ચારેય બાજુ સરખી હોય, ચોરસ હોય અથવા તો સમબાજુ, બરાબર. ચોરસ છે આને પણ સમબાજુ કહી શકીએ, આને પણ સમબાજુ કહી શકીએ. આમાં ચારેય બાજુ સરખી છે, આમાં પણ ચારેય બાજુ સરખી છે. તો આ બંને આકૃતિઓ જે છે મિત્રો સમબાજુની છે, અને આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો 1/2 કૌંસમાં વિકર્ણોનો ગુણાકાર. સાહેબ, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. હવે મિત્રો ત્રિકોણ ક્યારે બને, પહેલા એ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે જો સમરેખ બિંદુ હોય તો ત્રિકોણ બનતો નથી. સમરેખ એટલે એક જ રેખા ઉપર 3 બિંદુ હોય તો એ 3ને જોડો તો આપણને રેખાખંડ મળે, બરાબર, ત્રિકોણ મળે નહીં. ત્રિકોણ બનવા માટે અસમરેખ બિંદુ હોવા જોઈએ. ચાલો, હવે ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એના માટેનું સૂત્ર છે મિત્રો 1/3 માનાંકમાં હવે તમારે આ સૂત્ર મિત્રો યાદ રાખવાની હું સ્ટીક આપું છું, બરાબર સમજો, ન કે તમે ગોટે ચડી જશો. લાંબુ સૂત્ર છે. તમારે અહીંયા x કૌંસમાં y માઇનસ y આવું પહેલાં લખી લેવાનું, પછી વત્તા કરી x કૌંસમાં y માઇનસ y, પાછું વત્તા કરી x કૌંસમાં y માઇનસ y. આવી રીતે તમારે કરવાનું છે. પછી માનાંક પૂરો કરવાનો છે. કદાચ માનાંક ન કરો અને કૌંસ કરો તો પણ ચાલે છે. ચાલો, બરાબર 1/3 સોરી. હવે અહીંયા
જે મિત્રો આપણે એક્સ વાય માઇનસ વાય કરે આ 3 વખત લખી નાખવાનું, એક્સ કાઉન્સમાં વાય માઇનસ વાય આવું 3 વખત લખી નાખવાનું, વચ્ચે પ્લસની નિશાની કરવાની. હવે તમારે અહીંયા પહેલેથી ચાલુ કરવાનું, અહીંયા 1 2 અને 3, પછી હવે એક સ્ટેપ આગળથી ચાલુ કરવાનું, 1 2 3, આમાં એનાથી ને એક સ્ટેપ આગળથી ચાલુ કરવાનું, 1 2 3. આવી રીતે તમે કરશો એટલે સૂત્ર પૂરું થઈ જશે ઇઝીલી, કોઈ તકલીફ નહીં પડે. પહેલાં એક્સ કાઉન્સમાં વાય માઇનસ વાય, પછી પ્લસ કરી પાછું ફરીથી એક્સ કાઉન્સમાં વાય માઇનસ વાય, પાછા પ્લસ કરી એક્સ કાઉન્સમાં વાય માઇનસ વાય, પછી પહેલી વખતે તમારે 1 2 3, પછી એક સ્ટેપ આગળથી ચાલુ કરવાનું, અહીંથી 1 2 3, પછી આમાં અહીંથી ને એક સ્ટેપથી આગળથી ચાલુ કરવાનું, 1 2 3. એટલે તમારું સૂત્ર સરસ મજાનું થશે, ક્યાંય ખોટું પણ નહીં પડે મિત્રો. ચાલો, આ સૂત્ર જે છે એમાં x1 x2 x3 જે છે એ ત્રણેય શિરોબિંદુઓ જે છે એના એક્સ્યામ છે, અને y1 y2 અને y3 જે છે એ ત્રણેય શિરોબિંદુઓના વાયામ છે. મિત્રો, એ દાખલા કરશો એટલે તમને બધો જ ખ્યાલ આવી જવાનો છે. જો મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે, ત્રિકોણનું ક્ષેત્રફળ તમે મેળવો, ત્રિકોણનું ક્ષેત્રફળ 0 આવે તો ત્રિકોણ બનતો નથી. કેમ કે 0 ક્યારે આવવાનું? ત્રિકોણ બને નહીં ત્યારે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ જો 0 આવે તો ત્રિકોણ બનતો નથી, એટલે કે સમરેખ બિંદુ છે. તો સમરેખ બિંદુ છે, સમરેખ બિંદુ હોય એટલે ત્રિકોણ બને નહીં, ત્રિકોણ બને નહીં એટલે એનું ક્ષેત્રફળ આપણને 0 મળે છે મિત્રો. ચાલો, ત્યાર પછી આગળ મધ્ય કેન્દ્રના યામ. પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે મધ્ય કેન્દ્ર કોને કહેવાય. તમે ત્રિકોણ દોરો, ત્રિકોણની અંદર 3 મધ્યગાઓ આવેલી હોય, બરાબર? આ ત્રિકોણ છે, આ ત્રિકોણ છે, એની અંદર 3 મધ્યગા, પણ મધ્ય કેન્દ્ર મેળવવા માટે 2 મધ્યગા આપણે દોરીએ એટલે પૂરતું કામ થઈ જાય છે, ત્રીજી દોરવાની જરૂર નથી, બરાબર? આ શિરોબિંદુમાંથી સામે મધ્ય બિંદુમાં જતી હોય, એટલે કે આ ભાગ અને આ ભાગ જે છે એ બંને સરખા થાય એટલે આ મધ્ય બિંદુ આપણને મળે. એવી જ રીતે આ બાજુથી દોરો અથવા આ બાજુથી દોરો, મધ્ય બિંદુમાં જવું જોઈએ, આ ભાગ અને આ ભાગ સમાન થાય, બરાબર? અહીંયા એમ નામ આપી દઈએ, અહીંયા એન નામ આપી દઈએ. એન મધ્ય બિંદુ છે એટલે આ ભાગ ને આ ભાગ સમાન થાય છે, એટલે મેં એ એમ અને બીએન જે દોરી એ મધ્યગા દોરી, અને મધ્યગાનું જે સંગમ બિંદુ જે છે એને મધ્ય કેન્દ્ર કહે છે મિત્રો. આને મધ્ય કેન્દ્ર કહેવાય, મધ્ય કેન્દ્ર. અને એ જે છે એના યામ x1 y1 હોય, એના યામ x1 y1 હોય, બીના યામ x2 y2 હોય, અને સીના યામ x3 y3 હોય. તો મધ્ય કેન્દ્રના યામ શોધવાનું સૂત્ર, મધ્ય કેન્દ્રના યામ બરાબર ત્રણેય એક્સ યામનો સરવાળો કરવાનો, x1 વત્તા x2 વત્તા x3 છેદમાં 3, y1 વત્તા y2 વત્તા y3 છેદમાં 3. આવી રીતે મધ્ય કેન્દ્રના યામ મળે છે. ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણને 2 સમક્ષેત્ર ત્રિકોણીય પ્રદેશમાં વિભાજિત કરે છે મિત્રો. તમે મધ્યગા દોરો એટલે જે 2 ત્રિકોણ બને એ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય છે. યામ ભૂમિતિના પ્રણેતા, યામ ભૂમિતિના પ્રણેતા એટલે કે આપનાર. યામ ભૂમિતિ જે છે એ આપણને આ વિશ્વને આપનાર જે ગણિત શાસ્ત્રી હતા એનું નામ હતું રને દ કાર્થ. આ ગણિત શાસ્ત્રીનું નામ છે મિત્રો, ખાસ યાદ રાખજો, રને દ કાર્ત.
એક ગુણની અંદર એ પ્રશ્ન પૂછી શકે છે મિત્રો. પછીનો પોઈન્ટ જે છે, કાટકોણ ત્રિકોણનું પરિકેન્દ્ર એ કર્ણનું મધ્ય બિંદુ હોય છે. કાટકોણ ત્રિકોણનું પરિકેન્દ્ર, કાટકોણ ત્રિકોણનું પરિકેન્દ્ર એ કર્ણનું મધ્ય બિંદુ હોય છે. મધ્ય બિંદુ હોય છે. ચાલો, કાટકોણ ત્રિકોણ મિત્રો આપણે દોરીએ. આ કાટકોણ ત્રિકોણ છે. હવે પરિકેન્દ્ર કોને કહેવાય? તો પરિકેન્દ્ર એટલે મિત્રો ત્રિકોણની જે 3 બાજુઓ હોય એનો લંબ દ્વિભાજક દોરવાનો. લંબ દ્વિભાજક શબ્દ છે. લંબ બાજુ જે છે એને લંબ પણ થવો જોઈએ અને એ બાજુના દ્વિભાજક એટલે 2 એક સરખા ભાગ થવા જોઈએ. ચાલો, અહીંયા લંબ દ્વિભાજક મિત્રો આપણે દોરીએ તો આ બાજુ જે છે બરાબર, એનું આ મધ્ય બિંદુ અહીંયા થવાનું બરાબર. અહીંયાથી હું લંબ દ્વિભાજક દોરું છું. આ એક લંબ દ્વિભાજક, આ બાજુનો લંબ દ્વિભાજક દોરું તો આ બીજો લંબ દ્વિભાજક. આ બંને લંબ દ્વિભાજકો જ્યાં છેદે એ તમારું પરિકેન્દ્ર હોય છે. પરિકેન્દ્રને આપણે P વડે દર્શાવીએ છીએ. અને એ પરિકેન્દ્ર જે છે એ તમારું જે કર્ણ જે છે, કર્ણ કોને કહેવાય મિત્રો? તો જે 90 અંશનો ખૂણો હોય છે, કાટકોણ ત્રિકોણમાં જે 90 અંશનો ખૂણો હોય છે એની સામેની બાજુ જે છે એને કર્ણ કહેવામાં આવે છે. અને પરિકેન્દ્ર જે છે એ કર્ણ જે છે એનું મધ્ય બિંદુ હોય છે. ચાલુ ચાલુ છે ને? ચાલો આગળ. એક્સ અક્ષ પર આવેલ બિંદુઓનો વાયામ 0 થાય છે. એક્સ અક્ષ પર આવેલ બિંદુનો વાયામ 0 થાય છે. અને વાય અક્ષ ઉપર કોઈ બિંદુ આવેલું હોય, વાય અક્ષ પર આવેલ બિંદુ વાય અક્ષ પર આવેલ બિંદુનો એક્સયામ 0 થાય છે. ચાલો, અહીંયા મિત્રો આપણે જોઈએ તો આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે. ચાલો, અહીંયા મિત્રો જે છે બંને જ્યાં છેદે છે બરાબર તેના યામ મિત્રો 0 0 હોય છે. આ બાજુ ધન હોય છે એટલે કે 1 2 3, આ બાજુ -1 -2, આ બાજુ 1, આ બાજુ -1 -2. હવે આપણે જોઈએ એક્સ અક્ષ ઉપર કોઈક બિંદુ આપણે લઈએ. દાખલા તરીકે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. તો એક્સ અક્ષ ઉપર દાખલા તરીકે આ બિંદુ આપણે લઈએ અને એના યામ લખીએ. તો અહીંયા જે મેં ઘાટું ડાર્ક જે કરેલું છે ટપકું, તેનો એક્સ યામ 3 છે અને વાયામ ઉપર વાય ઉપર આવો એટલે 0 થશે. એટલે એક્સ અક્ષ ઉપર જો બિંદુ હોય તો એનો વાયામ મિત્રો 0 થાય છે. વાયામ 0 થાય છે. આવી જ રીતે જો વાય અક્ષ ઉપર આપણે જઈએ, દાખલા તરીકે વાય અક્ષ ઉપર આ બિંદુ આપણે લઈએ, એના યામ લખીએ તો અહીંથી એક્સ યામ જોઈએ તો 0 થશે, વાયામ -2 થશે. તો વાય અક્ષ ઉપરનું જે બિંદુ જે છે એની ઉપર કોઈ પણ બિંદુ લઈએ તો એનો એક્સ યામ 0 થાય છે. ટૂંકમાં જે અક્ષ છે એથી વિરુદ્ધ યામ 0 થાય. એક્સ અક્ષ હોય તો વાયામ 0 થશે અને વાય અક્ષ ઉપરનું બિંદુ હશે તો એનો એક્સયામ 0 થશે. સાહેબ એક્સ એ જે છે એના યામ XY છે. એ XY થી ઉગમ બિંદુ જે છે એને આપણે બી કહીએ. તો ઉગમ બિંદુ બીના યામ તો મિત્રો આપણને ખ્યાલ છે કે ઉગમ બિંદુ જે છે એના યામ 0 0 છે. તો એ XY થી ઉગમ બિંદુ
સુધીનું અંતર આપણે મેળવવું હોય તો કેટલું આવે? તો અહીંયા અંતર સૂત્ર જે છે મિત્રો, AB² બરાબર x1 માઇનસ x2 એનો વર્ગ વત્તા y2 માઇનસ y1 માઇનસ y2 એનો વર્ગ. ચાલો બરાબર. x1 અહીંયા જે AB છે એટલે પહેલાં એનો યામ કે બીનો ગમે તે યામ આપણે લખી શકીએ છીએ મિત્રો, એમાં કોઈ જ આપણે ચિંતા કરવાની નથી, ગમે યામ. પણ પહેલો યામ જે લખાય, પહેલો જે યામ છે એ એક્સ યામ છે, બીજો યામ છે વાય યામ છે, ખાસ ધ્યાન રાખજો. x1 તરીકે તમે એક્સ લો તોય ભલે, 0 લો તોય ભલે, પણ મોટા આપણે લઈએ તો આપણને માઇનસની નિશાનીની તકલીફ ન પડે. એટલે x1ની જગ્યાએ એક્સ છે, માઇનસ x2 એટલે 0 એનો વર્ગ, y1 એટલે વાય, y2 એટલે 0. ચાલો, x માઇનસ 0 એટલે એક્સ એનો વર્ગ વત્તા વાય વર્ગ. AB² બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ એટલે AB બરાબર વર્ગમૂળમાં એક્સ વર્ગ વત્તા વાય વર્ગ. મિત્રો એક્સ વર્ગ વત્તા વાય વર્ગ એનું વર્ગમૂળ, આનું કશું જ આગળ થતું નથી. જો અહીંયા પ્લસની જગ્યાએ ગુણાકાર હોત તો એક્સ વર્ગ ગુણ્યા વાય વર્ગ હોય તો એનું વર્ગમૂળ લો તો એક્સ વાય થાય. વચ્ચે વત્તાની નિશાની છે એટલે એનું હવે આગળ કંઈ જ થતું નથી. ચાલો હવે આગળ જોઈએ. કાટકોણ ત્રિકોણનું લંબ કેન્દ્ર, કાટકોણ ત્રિકોણનું લંબ કેન્દ્ર એ કાટકોણ કાટખૂણાનું શિરોબિંદુ હોય છે, શિરોબિંદુ હોય છે. ચાલો, કાટકોણ ત્રિકોણનું લંબ કેન્દ્ર, આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ તો લંબ કેન્દ્ર એટલે શું મિત્રો? આ શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર લંબ દોરવાનો છે. તો અહીંથી સામેની બાજુ આ લંબ થયો, એવી રીતે આ શિરોબિંદુમાંથી આ બાજુ ઉપર તમે લંબ દોરો તો આ બંને લંબ જે છે અહીંયા કાટખૂણા પાસે આવે છે, એટલે કે કાટખૂણાનું શિરોબિંદુ બને છે. અને છેલ્લો પોઈન્ટ છે મિત્રો આપણો હવે થિયરીની અંદર કે કાટકોણ ત્રિકોણની પરિત્રિજ્યા, કાટકોણ ત્રિકોણની પરિત્રિજ્યા બરાબર કર્ણ/2, કર્ણ/2. હવે કાટકોણ ત્રિકોણ હોય એમાં પરિત્રિજ્યા એટલે કે પરિકેન્દ્ર જે છે, પરિકેન્દ્ર જે છે કર્ણનું મધ્યબિંદુ હોય છે મિત્રો. તો કર્ણનું મધ્યબિંદુ જે છે ત્યાંથી એના ઉપરની જે ત્રિજ્યા જે છે એની મધ્યગા બનવાની છે. એ મધ્યગા જે છે એ કર્ણ કરતા અડધી હોય છે. મિત્રો એક તમને અહીંયા ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવી જશે. આ એનું પરિકેન્દ્ર છે, તો આ એની મધ્યગા જે છે એ એની વર્તુળ જે છે એની ત્રિજ્યા થવાની છે. આ રહી, આ પણ ત્રિજ્યા થવાની છે, આ પણ ત્રિજ્યા થવાની છે. એટલે કર્ણ જે છે એનું અડધું મળે છે આપણને. ચાલો હવે આપણે દાખલાઓ ગણીએ. પહેલા મિત્રો આપણે ઉદાહરણ જોઈએ. ચાલો ઉદાહરણ 1 છે મિત્રો, ઉદાહરણ નંબર 1. બિંદુઓ 3, 2, -2, -3 અને 2, 3 એક ત્રિકોણ બનાવશે. જો સમરેખ બિંદુ આવશે તો નહીં બનાવે, બરાબર. જો હા તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર જણાવો. હવે પહેલું જે છે એને આપણે એ કહીએ, A3, 2. અહીંયા મિત્રો એ પછી બરાબર નથી કરવાના, ખાસ ધ્યાન રાખજો. અમુક વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે. B બરાબર -2, -3 અને C જે છે 2, 3. અહીંયા આપણે AB વર્ગ મેળવીએ
હવે આપણે અંતરસૂત્ર મિત્રો જ્યારે વાપરવાનું આવે, અંતર મેળવવાનું આવે ત્યારે અંતરસૂત્ર વાપરવાનું છે. અંતરસૂત્ર વાપરવા માટે અહીંયા દાખલા તરીકે એબીનું અંતર મેળવવું છે તો AB સ્ક્વેર. અત્યારે આપણે આ સી સાથે કોઈ જ લેવા દેવા નથી. ચાલો, AB વર્ગ બરાબર પહેલાં તમારે એક્સયામની બાદબાકીનો વર્ગ કરવાનો છે, જે આપણું અંતરસૂત્ર છે x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ. બરાબર, તો અહીંયા આપણે પહેલાં મોટી સંખ્યા લેવાની, પછી માઇનસ કરી અને નાની સંખ્યા લેવાની, એનો વર્ગ કરી દેવાનો. ચાલો, આવી જ રીતે હવે વાયયામનું કરવાનું. પહેલાં મોટી સંખ્યા 2, પછી માઇનસ કરી અને નાની સંખ્યા -3. ચાલો, બરાબર 3 + 2 એનો વર્ગ, 2 + 3 એનો વર્ગ, 3 ને 2 5, 5 નો વર્ગ 25, 3 ને 2 5, 5 નો વર્ગ 25 બરાબર 50. AB વર્ગ મિત્રો મળે છે 50. ચાલો, એવી જ રીતે હવે BC વર્ગ મેળવી લઈએ. BC વર્ગ બરાબર પહેલાં મોટા લખીએ 2, પછી માઇનસ સૂત્રમાં છે એના લખવાના, પછી નાના લખવાના -2 એનો વર્ગ. એવી જ રીતે 3 -3 એનો વર્ગ. ચાલો, 2 + 2 એનો વર્ગ, 3 + 3 એનો વર્ગ, 2 + 2 એટલે 4, 4 નો વર્ગ 16, 3 + 3 એટલે 6, 6 નો વર્ગ 36 બરાબર 52. BC વર્ગ મળે છે મિત્રો 52. એવી જ રીતે મિત્રો હવે આપણે AC વર્ગ મેળવીએ. AC વર્ગ બરાબર, હવે AC મેળવવા માટે પહેલાં મોટા લઈએ 3, પછી સૂત્રમાં માઇનસ છે એટલે માઇનસ લખવાના, પછી નાના લખવાના 2 એનો વર્ગ, પછી y માટે મોટા 3 -2 એનો વર્ગ. પહેલાં મોટા લઈ લેવાના મિત્રો, પછી માઇનસ કરવાના, પછી નાની સંખ્યા લેવાની. ચાલો, 3 - 2 એટલે 1, 1 નો વર્ગ 1, 3 - 2 એટલે 1, 1 નો વર્ગ 1 બરાબર 2 AC વર્ગ. હવે મિત્રો આપણે પાયથાગોરસ છે એનું પ્રતીપ પ્રમેય એવું આવશે આગળ, આપણે જ્યારે જીઓમેટ્રીની અંદર, જ્યારે ભૂમિતિની અંદર જ્યારે ભણશું ત્યારે, કે કોઈ પણ, અને અગાઉ પણ તમે શીખી ગયા છો કે કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો કોઈ એક બાજુના વર્ગ જેટલો જો થતો હોય તો એ કાટકોણ ત્રિકોણ થતો હોય છે. તો અહીંયા આપણને એવું જોવા મળે છે કે અહીંયા આ AB વર્ગ છે, BC વર્ગ છે અને AC વર્ગ છે. એમાં AB વર્ગ વત્તા AC વર્ગ, AB વર્ગ વત્તા AC વર્ગ બરાબર BC વર્ગ આપણને મળે છે. જો AB વર્ગ એટલે 50, AC વર્ગ એટલે 2, 50 + 2 એટલે 52, 52 BC વર્ગ, એટલે કે AB વર્ગ વત્તા AC વર્ગ બરાબર BC વર્ગ થાય છે. આવી રીતે કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થતો હોય તો આપણે કહી શકીએ કે તેથી અહીંયા તમે પાયથાગોરસના પ્રમેયમાં શીખી ગયા છો કે જે આ એક જ બાજુ જે છે, આ બાજુ બે બાજુઓ છે, આ બાજુ એક જ બાજુ છે અને એક બાજુ જે છે એ કર્ણ હોય છે. કેમ કે પાયથાગોરસનો એવો રૂલ્સ છે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓ જે છે એના વર્ગના સરવાળા જેટલો થતો હોય છે. તો અહીંયા આપણને આ BC જે છે એ કર્ણ મળે છે. અહીંયા BC એ કર્ણ છે. તેથી આપણે કહી શકીએ કે તેથી ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ છે. સાહેબ A 1 7 B 4 2 C -1 -1 અને D -4 4 એ એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. મિત્રો એ ચોરસના શિરોબિંદુ તો છે જ, પણ એ આપણે દર્શાવવાના છે કે ભાઈ આ ચોરસના શિરોબિંદુઓ છે. તો ચોરસ ક્યારે કહી શકીએ, એના ગુણધર્મો શું? ચારે બાજુઓ સમાન હોય અને વિકર્ણો પણ સમાન હોય. માત્ર ચાર બાજુ સમાન હોય એટલે એને ચોરસ આપણે નથી કહી શકતા.
ચાર બાજુ સમાન હોય અને વિકર્ણો પણ જો સમાન હોય તો એને આપણે ચોરસ કહીએ છીએ. ચાલો અહીંયા આપણે અંતર સૂત્રની ઉપયોગથી ચારે બાજુ અને બંને વિકર્ણ 6 વખત આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ચાલો પહેલા આપણે AB મેળવીએ. AB સ્ક્વેર બરાબર પહેલા મોટા પછી માઇનસ કરી અને નાના એનો વર્ગ કરવાનો, પછી 7 - 2 એનો વર્ગ કરીએ, 4 - 1 એટલે 3, 3નો વર્ગ 9, 7 - 2 એટલે 5, 5નો વર્ગ 25 બરાબર 25 + 9 એટલે 34. AB વર્ગ બરાબર 34 મળે છે આપણને. તેથી AB બરાબર વર્ગમૂળ 34. ચાલો એવી જ રીતે હવે આપણે BC મેળવી લઈએ. BC વર્ગ બરાબર 4. મિત્રો માઇનસ સૂત્ર ના આવે અને -1 આવે એટલે +1 થઈ જશે, એનો વર્ગ 2 + 1 એનો વર્ગ, 4 + 1 એટલે 5નો વર્ગ 25, 2 ને 1 3નો વર્ગ 9 બરાબર 34. BC વર્ગ તમને મળે છે 34. એવી જ રીતે હવે CD વર્ગ મેળવી લઈએ. CD વર્ગ બરાબર ચાલો -1 + 4 એનો વર્ગ, 4 + 1 એનો વર્ગ. ખાસ મિત્રો ધ્યાન રાખજો, સૂત્રના માઇનસ આવે અને અહીંયા માઇનસ આવે એટલે પ્લસ થઈ જાય છે. ચાલો 4 - 1 એટલે 3નો વર્ગ 9, 4 + 1 એટલે 5નો વર્ગ 25 બરાબર 34. તેથી આપણને અહીંયા BC બરાબર વર્ગમૂળ 34 મળે છે. અહીંયા CD વર્ગ બરાબર 34, બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે CD બરાબર વર્ગમૂળ 34. ચાલો એવી જ રીતે હવે આપણે AD વર્ગ મેળવી લઈએ. AD વર્ગ બરાબર 1 + 4 એનો વર્ગ વત્તા 7 - 4 એનો વર્ગ, 25 9 બરાબર 34. AD વર્ગ બરાબર 34, તેથી AD બરાબર વર્ગમૂળ 34. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે AB, BC, CD, AD ચારેય બાજુઓ સમાન આવે છે. હવે આપણે વિકર્ણો મેળવી લઈએ. હવે તમે અહીંયા ચતુષ્કોણ દોરશો એટલે AC વિકર્ણ બનશે. હવે AC આપણે મેળવી લઈએ. AC વર્ગ બરાબર 1 + 1 એનો વર્ગ અને 7 + 1 એનો વર્ગ. ચાલો બરાબર 1 + 1 એટલે 2, 2નો વર્ગ 4, 7 + 1 એટલે 8નો વર્ગ 64 બરાબર 64 ને 4 68. AC વર્ગ મિત્રો મળે છે 68. ચાલો એવી જ રીતે હવે BD વિકર્ણ મેળવી લઈએ. BD વર્ગ બરાબર 4 + 4 એનો વર્ગ વત્તા 4 - 2 એનો વર્ગ, 4 + 4 એટલે 8, 8નો વર્ગ 64, 2નો વર્ગ 4 બરાબર 68. BD સ્ક્વેર = 68. ચાલો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે અહીંયા AB બરાબર BC બરાબર CD બરાબર AD અને અહીંયા AC વર્ગ બરાબર 68 છે. તેથી આપણે કહી શકીએ કે AC વર્ગ બરાબર અને BD વર્ગ પણ 68 છે, એટલે AC વર્ગ બરાબર BD વર્ગ અને બંને બાજુથી આપણે વર્ગ દૂર કરીએ એટલે AC બરાબર BD થાય છે. અથવા અહીંયા વર્ગમૂળ લઈ લો તો પણ ચાલે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ચારેય બાજુ સમાન છે અને વિકર્ણો પણ સમાન છે. તેથી આપણે કહી શકીએ કે ચતુષ્કોણ ABCD એ ચોરસ છે. ચાલો મિત્રો અહીંયા આપણો ગણિતનો